શ્રેણીની ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન બરોડા ટેનિસ પ્લેયર્સ એસોસિએશન સંચાલિત BTPA ટેનિસ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરામાં સૌપ્રથમ વખત આ શ્રેણીની ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન બરોડા ટેનિસ પ્લેયર્સ એસોસિએશન સંચાલિત BTPA ટેનિસ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કરવામાં આવી છે, જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓને આંશિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે। એશિયન ટેનિસ ફેડરેશન દ્વારા યોજાતી આ ટુર્નામેન્ટ અંડર 16ના ખેલાડીઓ બોયઝ ગર્લ્સ માટે છે અને તેમાં ભાગ લેવા માટે સમગ્ર એશિયામાંથી ખેલાડીઓ અહીંયા ભાગ લેવા આવશે। આ ટુર્નામેન્ટમાં લગભગ 128 ખેલાડીઓ ભાગ લેશે। આ એક જ ટુર્નામેન્ટ એવી છે કે જેમાં પ્લેયર્સને હાર્યા પછી પણ વધુ મેચ રમવા મળે છે, જેને કોન્સોલેશન ડ્રો કહેવાય છે। જીતનાર ખેલાડીઓને પોઈન્ટ્સ મળે છે જે તેમના પરફોર્મન્સને આધારિત હોય છે, તે જ પોઈન્ટના હિસાબે તેઓનું એશિયન રેન્કિંગ નહીં થાય છે। આ ટુર્નામેન્ટ રમ્યા બાદ આ ખેલાડીઓ વધુ આગળ રમવા ITF ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જાય છે। આ ટુર્નામેન્ટમાં ડાયરેક્ટર સુનિલ વ્યાસ છે અને ચીફ રેફરી તરીકે પ્રસાદ આપટેની નિમણૂક એસોસિએશન ટેનિસ ફેડરેશન ATF દ્વારા કરવામાં આવી છે। તેઓ આ ટુર્નામેન્ટ સુઘડ અને વ્યવસ્થિત રીતે ચાલે અને રમતના નિયમોનું પાલન કરાય તે જોવાનું ખાસ ધ્યાન રાખશે। ખેલાડીઓ માટે ઓર્ગેનાઇઝર તરફથી તેમને કોઈ અગવડ ના પડે તેને માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। મુખ્યત્વે ખેલાડીઓને બંને સેન્ટર વચ્ચે આવવા જવા માટે કાર આપવામાં આવશે, તેમજ હેલ્ધી અને સાત્વિક ફૂડના સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે। ગુજરાત પેન્ચર્સની હોમ એકેડમી હોવાથી તેમજ ગુજરાત પેન્ચર્સના ટીમ ઓનર રામકુ પાટીગરના સપોર્ટ દરેક ખેલાડીઓને ટી-શર્ટ પણ આપવામાં આવનાર છે। ફ્રી પાણી અને કેળા પણ ખેલાડીઓને અપાશે। ફ્લડ પૂરની ખાસ અસર ટેનિસ કોર્ટ પર થઈ હતી, પરંતુ ટીમવર્ક ખેલાડીઓ તેમજ તેમના મા બાપ તરફથી ખૂબ જ સહયોગ મળ્યો હતો, જેના થકી જોતજોતામાં રમવા યોગ્ય બનાવી દેવામાં આવ્યા છે। તારીખ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન BTPA ટેનિસ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ ખાતે એશિયન જુનિયર ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન અમે લોકોએ કર્યું છે, જે વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા હાઈ લેવલની ટુર્નામેન્ટ થઈ રહી છે, જે હજુ સુધી થઈ નથી। કેટલી ટીમો છે અને કઈ રીતે આયોજન કરવામાં આવે છે? આમાં સમગ્ર ભારત સિવાય એશિયન કન્ટ્રીઝ અને અમેરિકાથી પણ પ્લેયરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જેમ મેઇનલી વિયેતનામ, અમેરિકા, મલેશિયા અને આપણા ભારતના બધા ટોપ પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। વડોદરામાં ફર્સ્ટ ટાઈમ આ લેવલની ટુર્નામેન્ટ થઈ છે। ઘણી નેશનલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, પણ એશિયન લેવલની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પહેલી વાર થઈ રહી છે। વરસાદ પણ છે તો કઈ રીતે આયોજન ખાસ કરવામાં આવે છે? વરસાદ છે પણ આપણા બધા કોર્ટ ઇક્વિપ છે। વરસાદ પડે એ સમયે કદાચ મેચ ના થઈ શકે, પણ તરત જ જેમ વરસાદ પતે એમ ત્યાં આગળ એને સાફ કરવા માટે વાઇપ્સ અને રોલ આવે, જે કરવાથી લગભગ અડધો કલાકમાં કોર્ટ રમવાને લાયક થઈ જાય છે। કેટલી ટીમો છે અને કઈ જગ્યા પર આયોજન કરવામાં આવે છે? આ ટુર્નામેન્ટની મેચિસ BTPA ટેનિસ એકેડમી અકોટા સ્ટેડિયમ અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ વાસના રોડ ઉપર રમાવાની છે, અને 128 પ્લેયર એમની ટીમો સાથે લગભગ 13મી તારીખે વડોદરા પધારશે અને 14 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર સુધી અહીંયા બધી મેચિસ રમાશે। ટીમો નહીં પણ અંદર 120 પ્લેયર્સ આવશે ઓલ ઓવર ઇન્ડિયા અને બીજા બધા ઘણા ખરા દેશોમાંથી, અને ટુર્નામેન્ટ છે 14મી સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી BTPA સ્ટેડિયમ પર અને પેલી કુશ એકેડમી પર। કેવું આયોજન કરવામાં આવ્યું છે? આ પહેલીવાર વડોદરા ખાતે સૌથી મોટું આયોજન છે, અને આ લેવલનું મોટું આયોજન કરવા માટે બહુ સારો પ્રયત્ન કર્યો છે સુનિલભાઈએ, અને આવું આ લેવલનું ટુર્નામેન્ટ અહીંયા થાય એનાથી બહુ જ પ્રોત્સાહન મળશે અહીંના લોકલ પ્લેયર્સને। 120 ખેલાડીઓ છે, ક્યાંથી લોકો આવવાના છે? ઓલ ઓવર ગુજરાતથી હશે, ઓલ ઓવર ઇન્ડિયાથી હશે, અમેરિકાથી હશે, વિયેતનામથી હશે, સિંગાપુરથી હશે, બીજી બધા ઘણા ખરા દેશોમાંથી લોકો આવશે। કઈ તારીખે લોકો આવવાના છે અને કઈ રીતના એ લોકો માટે સુવિધાઓ કરવાના છે ખાસ કરીને? એ લોકો 14 તારીખે આવશે અને 20 તારીખ સુધી અહીંયા રહેશે, અને દરેક માટે દરેક જાતનું રહેવા કરવાનું બધી સુવિધાઓમાં આપવામાં આવશે। શું નામ આપણું? મારું નામ રામકુ પટગીર છે અને હું ગુજરાત પેન્થર્સ ટીમનો ઓનર છું, જે ઇન્ડિયામાં ટેનિસ પ્રીમિયર લીગ થાય છે એમાં।